ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 28 રવિવાર. અલગજી કહે છે, હે વત્સ, પરાન્ન ભોજન જમવામાં તો અનેક પ્રકારના દોષો હોય છે. કારણ કે જેવું જેનું અન્ન તેવો તેનો ઓડકાર, જેવો જેનો આહાર તેવો તેનો વિચાર, જેવો જેનો વિચાર તેવો તેનો વ્યવહાર. પરાન્ન ભોજન ભલભલા સિદ્ધો યોગીને પણ ભોગી બનાવી દે છે. શ્રી ગુરુજીએ પેલા બ્રાહ્મણને અનેક જ્ઞાતિના, અનેક જાતિના, અનેક કર્મ કરવાવાળાના, અનેક આચાર વૃત્તિવાળાના, અનેક કર્મકાંડ કરવાવાળાના, અનેક સારા નરસા બધા જ ધંધા કરવાવાળાના, અનેક લોભ વૃત્તિથી ભલભલાને ઠગવાવાળાના, અનેક ઘમંડીઓના, સ્વધર્માચારી ભ્રષ્ટ થઈને બીજાને ભ્રષ્ટ કરવાવાળાના કેવા પરાન્ન દોષ હોય છે તે સમજાવ્યું છે. આ પરાન્ન દોષ જો ભૂલથી પણ થઈ ગયો હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે શું કરવું તે પણ શ્રી ગુરુજીએ સમજાવ્યું છે. બ્રાહ્મણોના સદાચાર, ધર્માચાર, કર્માચાર જેવા અનેક આચાર વિચારોના કર્મદોષ અને કર્મફળના સૌ શુભાશુભ ફળની અતિ ગૂઢ રહસ્યની આત્મજ્ઞાનની વાત અહીં સમજાવે છે. બ્રાહ્મણોની દેહધાર્મિક ક્રિયા કેવી રીતે ક્યાં કરવી, તે કર્યા પછીનું પોતાનું સ્વકર્મનું આચરણ, ધર્મકર્મ કેવું અને કેવી રીતે કરવું તે ખૂબ જ ધીરજતાથી સમજાવ્યું છે. બ્રાહ્મણોએ દંતધાવન વિધિ અને મુખ શુદ્ધિ અર્થે શું કરવું, કયા વારે કયા દિવસે કયું દાંતણ, કયા વૃક્ષનું કેટલી લંબાઈનું, કયા દિશામાં મુખ રાખી કોગળા કરવા, કેવી રીતે કઈ આંગળીથી કેટલા કરવા, કયો મંત્ર કરવો, તેમાં એ ભૂલ થતાં તેના દોષમાંથી મુક્તિ માટે શું કરવું તે પણ દેહની તંદુરસ્તી માટે અતિ દીર્ઘદ્રષ્ટિથી સમજાવ્યું છે. બ્રાહ્મણોએ સ્નાનવિધિ કેવી રીતે કરવી, સ્નાનના કેટલાય પ્રકારો, પદ્ધતિ, તેના મંત્રો, કઈ દિશામાં, કયા તીર્થમાં, કયા માસે, કયા ગ્રહણમાં, કયા કયા વારે કેવી રીતે સ્નાન કરવાથી જીવનમાં કેવી હાનિ અને કેવા લાભ થાય છે તે પણ શ્રી ગુરુજીએ સમજાવ્યું છે. બ્રાહ્મણોએ પૂજાવિધિ કર્મ કરતા કેવા વસ્ત્ર, કેવું ઉપવસ્ત્ર ધારણ કરવું, ભસ્મધારણ વિધિમાં કઈ આંગળીએ ભાલના કેટલા આંગળાથી કયા દેવની કઈ ભસ્મરેખા, કયા ભાવથી શરીરના સર્વ અંગોના શાસ્ત્રધર્મ કર્મના કયા નિયમથી ક્યારે ભસ્મ ધારણ કરવી અને કયા સંજોગોમાં, કયા શુભ અશુભ પ્રસંગોમાં કેવી રીતે નિષેધ દર્શાવે છે તે ભસ્મધારણ વિધિમાં સમજાવે છે. બ્રાહ્મણોએ તર્પણ સંધ્યાદિકમાં દશવિધ પવિત્ર દર્ભ ક્યાંથી, ક્યારે અને કઈ ઋતુમાં, કયા વારે, કયા નક્ષત્રમાં ક્યારે લાવવાના તે દર્ભ જ્ઞાનની વાત પણ સમજાવી છે. બ્રાહ્મણોએ પ્રાતઃ સંધ્યા, મધ્યાહ્ન સંધ્યા, સાયં સંધ્યા કેવી રીતે, કઈ દિશામાં, કેટલા પ્રાણાયામ કેવી રીતે કરવા, પ્રાણાયામ કરતાં કઈ આંગળીઓએ કયા દેવના કયા મંત્રથી આહવાન અને વિસર્જન કેવી રીતે કરવું તે ત્રિકાળ સંધ્યાનું જ્ઞાન સમજાવ્યું છે. બ્રાહ્મણોએ જપ, તપ, મંત્ર, ધ્યાન સંધ્યા કરતાં બેઠકમાં કયું આસન કેવી રીતે, કયા સ્થાને બેસીને, કેવી જગ્યામાં બેસીને સાધના કરતાં કેવા શુભાશુભ પરિણામ ભોગવવા પડે છે તે વાત સમજાવી છે. બ્રાહ્મણોએ પ્રાતઃ કાળે, મધ્યાહ્ન કાળે, સાયં કાળે કઈ દિશામાં કેવી રીતે બેસીને માળાને, શરીરને કયા સ્થાને, કયા કાળે, ક્યાં રાખીને મંત્રનો જાપ, કઈ માળા લઈને કયો મંત્ર કેટલી સંખ્યામાં કેવી રીતે કરવો, હોમ હવન, તેની સામગ્રી, અગ્નિનું સ્થાપન,
વિવિધ આહુતિ ક્યારે, કયા દ્રવ્યથી, કયા દેવની, કયા મંત્રથી કરવી એ બ્રહ્મકર્મની રીત પૂર્ણ જ્ઞાનથી સમજાવી છે. આમ પરાન્ન દોષ બ્રહ્મકર્મ આચાર સંહિતાની વધુ જ્ઞાનની જાણકારી માટે શ્રી ગુરુ લીલામૃત 90મા અધ્યાયને માણવો. દ્વિજાચાર અશેષ આ ભુક્તિ મુક્તિ પ્રદ જાણ, કહે શ્રી ગુરુ વિપ્રને માં શંકા કર આન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 90 દોહરો 307. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.